હાલો યુટ્યુબ ફેમિલી, કેમ તો જય માતા જોર કરી હર મહાદેવ. બધા મજામાં રહેશો. અને આજ આપણે થઈ ગયો દશામાનો બીજો દિવસ. તો કાલ તો અમે તો પૂજા ને એવું કર્યું બધું, પછી શણગાર કર્યો બધો. સાંજે પમથી કઈ કર્યો નતો, એનું કારણ છે કે સાંજે મનીષાને મજા જેવું નતું, એટલે શું છે કે પછી સવારમાં રાખ્યું બધું. તો અત્યારમાં બધું મસ્ત મજાનું થઈ ગયું છે. અને મારે દાડે કારખાને જવાનું છે, એટલે કુંજલબેન ની નિશેરી આવશે અને એ આરતી ને વાર્તા ને એવું બધું કરશે. ને આપડે તો સાંજે આરતી કરવાની જ હોય. સાંજે આપણી વાટે રહ્યા હતા, એટલે આજે પાછા રે. તો હાલો આપણે નીચે જઈ અને તમને દશામાના દર્શન કરાવી. તો હાલો ફેમિલી, આજ થઈ ગયો છે બીજો દિવસ દશામાનો. અને હવારમાં તો આરતી, પછી વાર્તા કરી હતી કુંજલે. હું તો કારખાને હોય છું, કેમ કે મારે થોડુંક મોડું થાય એટલે. અને આ લોકો હું નિરાતે વાર્તા ને એવું કરે. કેટલા વાગી ગયા હતા? 9 વાગી ગયા હતા. મને સાહેબ 9 વાગી ગયા હતા. તમે આજના પણ દર્શન કરી લીધા છે દશામાના. આજે છે બીજો દિવસ. અને હા, બીજી વાત તો એ છે કે આજે શ્રાવણ માસ, આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે. તો બધાને હાર્દિક શુભકામનાઓ. અને મારો ભોળિયોનાથ તમારી બધા ઉપર એવી અસીમ કૃપા કરે કે તમને બધાને લીલા લહેર કરાવે. કેમ આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે ભોળાનાથનો, ને પેલો દિવસ છે આજે. આ જો હજી શણગારનો હજી બાકી છે. આમાં ખીલ્લી ખૂટતી નથી. અહીંયા ઉપર ખીલ્લી ખૂટાડવી છે, પણ ત્યાં ખૂટતી નથી ખીલ્લી. એનું કારણ છે કે ટીવી નડે છે આમે ઉપરથી, એટલે તો આ બધું આ તો લઈ લીધું છે અહીંયા. જરી બંગડી ને એવું પહેરતી હતી આગળ. હવે તારે અહીંયા શું કરવું છે? પણ કઈ રહ્યા કેમ અહીંયા લગાડવી તો અહીંયા ઠેઠા એ હું કામ ક્યાં લગાડવું? મીડિયામાં જોશે કે કેમ એમાં માથે દેવાનું હોય. તું તો કારીગર છે. અહીંયા રેતું નથી. તમે સ્ટેપ પટ્ટી લાવ્યા એ કઈ રેતી નથી. સ્ટેપ પટ્ટી હારી લાવો તો થાય. ભલે દામ ના મિયા જાય અમારે. સ્ટેપ પટ્ટી તો આમ એટલે આપી દીધા ને, ક્યાં ગઈ ઈ સ્ટેપ પટ્ટી? હું હાલી તમારે હાથી તમે પૂરી કરી નાખી. એમાં હું હાલી? હા તો ધોળે ટેપ પટ્ટી કેવડી મોટી છે, પણ એ લાગતી નથી. એ ઉખડી જાય વારાંગડી ટેપ પટ્ટી, એટલે એ રેતી નથી એમ કે છે. હવે બીજી ટેપ પટ્ટી લઈ જાય. જાઓ કરણ ને લઈ જાય ને તો લઈ આવે તો લાગે. આ કરતા નાખ્યું હોય તો હારે એમ. ખોટું માતાજી માથે આવ્યું કરે, ઘડીએ ને ઘડીએ આ પેડા પેડ કરે. થોડું સારું કહેવાય માતાજી માથે આવે. તો કઈ નઈ, હાલો સાંજે હું ટેપ પટ્ટી લેતો હોય અને સાંજે છે ને લગાડી દેવો. તારો ટાઈમ થઈ ગયો છે મારે. હાલો ફેમિલી, અમારા ફાઇનલ ધૂપ દીવા થઈ ગયા છે દશામાના. આરતી થઈ ગઈ છે, બધા આરતી કરવા આવ્યા હતા, બધા પરસેથી લઈ લઈને વહી ગયા છે. અને અત્યારે ગરમી બહુ થાય છે, પંખો કાંઈ કર્યો નથી કેમ કે ધૂપ ચાલુ છે. મનીષા વહી ગયેલા ઘરમાં રાંધવા, અને અમારા વિધાનભાઈ ફોન ઘૂમડે છે. તો દશામાને ધૂપ દીવા કરી નાખ્યા છે, આરતી પણ કરી નાખી છે. મસ્ત મજાની થાળી બનાવી છે મનીષાએ. જો માં લખેલું છે, 4 દીવડા છે. ધૂપ દીવા થાય હો ભાઈ દશામાના 10 દિવસ લગીને તો રહેશે તે. ને પ્રસાદીમાં હાલો તમને બતાડું. પેંડા હતા ને વેવડી છે, પછી સફરજન છે, ચોકલેટ છે. રેડી. આ પ્રસાદીમાં અમારા આસ્તુબેન ને કેનિસાબેન હોય ને તો તમારી ધાબ ધબાટી બોલાવી દે ખાવામાં. મજા એવા રાખે એ બે ને, અમારે ખાજા રાખે એ બે છે નહીં. એટલે અમારે ચોકલેટ ને પ્રસાદી બધું પડ્યું રહે. તો તમે પણ આવી જાઓ પ્રસાદી ખાવા. તો આપણે સફરજનની પ્રસાદી ખાઈ લીધી છે. તમે પણ આવજો દર્શન કરવા આયા.
નજીક રહેતા હોય તો હાલો કઈ તો અમારે જમવાનું થઈ ગયું તૈયાર અને મનીષાને તો બે ગઈ છે આયા એકટાણું કરવા. બોલવા જાવ પેલા તો ઉધરસ આવી ગઈ. આજે થઈ ગયો છે મારે બીજો દિવસ ભરતનો અને જો અમે આરતી થઈ ગઈ છે અને એકટાણું કરવા મેં તૈયારી કરું છું. અને બધાએ દર્શન કર્યા અને બધા આરતી કરવા આવે છે અમારે ઘરે આખા માના. અને ખાસ વસ્તુ તો અમારે બાલીબેન ની પ્રસાદી આયા દઈ જાય છે. પછી આ અમારા મુકેશ દાદા છે નીચે વાળા એ 200 રૂપિયા આપ્યા હતા કે તમારી રીતે તમને જે ગમે એ પ્રસાદી લઈ લેજો. એ પૈસા મેકલાયા હતા તો હું આજે ઈ પ્રસાદી ના છે ને મોતીસૂર ના લાડુ 500 લાવીશું અત્યારે. અને બીજા છે ને એ વધ્યા છે પૈસા એનું કાલ પોમથી પાછી પ્રસાદી લાવીને કેમ કે એક હારે બધી ન લાવે કેમ કે બગડી છે ને અત્યારે એટલે બધી થોડી થોડી પ્રસાદી લાવી. તો અમારે નીચે મૂકી દીધા મગન માલિક છે એમને 200 રૂપિયા આપ્યા હતા પ્રસાદીના એટલે એ કે પ્રસાદી તમે લઈને બધાને બાટી દેજો. તો અમે ફાઇનલી પ્રસાદી તો લઈ આવ્યા છે એવી ને હવે કાલ પછી અડધી પ્રસાદી કાલે કે એક હારે બધી ન હોય પછી જેમ જેમ બધા દર્શન કરવા આવતા જાય એમ એમ પ્રસાદી અમારું વધતી જાય પછી કેમ પછી બધા પ્રસાદી લાવે હું બધા. તો ચાલો કઈ તમારે જમવાનું થઈ ગયું છે રેડી અને જમવાનું બનાવ્યું દાળ ભાત પછી બટેકા બનાવ્યા છે કોરા એ મનીષાને એકટાણું હોય એટલે મેં કીધું દાળ ભાત બનાવી નાખીએ થોડાક બટેકા બનાવી નાખીએ બરોબર. તો અમારા આસ્તાબેન નો ફોન ચાલુ છે વિડીયો કોલિંગમાં તો તમે જોઈ શકો છો અમારા આસ્તાબેન ને કાંઈક બનાવે છે ઈ શું બનાવીશો દેખાય શું બનાવીશું આસ્તા શું બનાવે છે બ્રેસલેટ બનાવે છે વિધાનભાઈ હાટુ. વિધાનભાઈ ને કઈ એવું કઈ હોય નહીં રક્ષાબંધન આવે છે ને એટલે બ્રેસલેટ બનાવે છે. આપણે વિધાન નું બ્રેસલેટ બતાવજો રક્ષાબંધન ને બાંધ્યા થઈ કા. અમારે મસ્ત મજાનું રેડી થઈ ગયું છે જમવાનું ડીશ તૈયાર થઈ ગઈ છે તમે પણ આવી જાઓ જમવા. કમેન્ટમાં જય દીકરીમાં લખવાનું ભૂલતા નહીં કેમ કે આ છે બીજો દિવસ આપણે આરતી આનંદ અને મોજ કરવાની છે માતાજીના આરતીના વાર્તાનો લાભ લેવાનો છે. આવો લાવો તો કોક ને મળે ભાઈ. તો હાલો કઈ જમી લીધું છે હવે અને હવે માતાજી આગળ આપણે બેસી ગયા છીએ ઘડી મજા આવે છે આપણને. તો હવે આપણે વિડીયો અહીંથી સમાપ્ત કરીએ છીએ કેમ કે આ બીજો દિવસ હતો ને તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ કેમ કે હવે તો 3 મહિનો ચાલુ થઈ ગયો છે આ પહેલો દિવસ એનો એટલે ચાલો મળશું આગલા બીજા બ્લોગમાં.